હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારા માટે સાબુદાના અને સિંગદાણાની એક યુનિક મીઠાઈ લઈને આવી છું, જેને તમે ફાસ્ટમાં પણ ખાઈ શકો છો. તો હું છું દિવ્યા ફૂડ કિચનમાં તમારું સ્વાગત છે. રેસિપી સ્ટાર્ટ કરતાં પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. અહીંયા મેં મીડિયમ સાઇઝના 1 કપ સાબુદાના લઈ લીધા છે. તમે નાની મોટી કોઈપણ સાઇઝના સાબુદાના તમે લઈ શકો છો. આપણે સાબુદાનાને પલાળવાના નથી કે કોઈ પણ જાતની ચાસણી પણ કરવાની નથી. તો અહીંયા મેં અડધો કપ સિંગદાણા લઈ લીધા છે. 1 કપની સાથે મેં અડધો કપ સિંગદાણા લીધા છે. તો બસ આપણે તેને આ રીતે રોસ્ટ કરવાના છે, મીડિયમ ફ્લેમ પર રોસ્ટ કરવાના છે. અને આપણે તેને ત્યાર સુધી રોસ્ટ કરવાના છે જ્યાર સુધી સાબુદાનાનો કલર થોડો ચેન્જ નહીં થઈ જાય, મીન્સ થોડો બ્રાઉન કલરનો નહીં થઈ જાય અને આપણા સિંગદાણા પણ થોડા ચઢી નહીં જાય. તો હવે સિંગદાણાનો કલર થોડો ચેન્જ થવા માંડ્યો છે અને સાબુદાનાના કલર પણ હવે ચેન્જ થવા માંડ્યો છે. આપણે તેને એકદમ ડાર્ક બ્રાઉનના નથી કરવાના, બસ હલકા બ્રાઉન કલરના થાય ત્યાર સુધી જ આપણે તેને રોસ્ટ કરવાના છે. તો આપણા અહીંયા સાબુદાના અને સિંગદાણા બંને રોસ્ટ થઈ ગયા છે. તો આપણે આને ઠંડુ કરી દેવાનું છે. તો મેં એક બાઉલ લઈ લીધું છે, તેની અંદર 1 કપ મેં દૂધ એડ કરી દીધું છે. નોર્મલ રૂમ ટેમ્પરેચરનું દૂધ લીધું છે. તેની સાથે અડધો કપ ફ્રેશ મલાઈ એડ કરી છે. અહીંયા તમે અમૂલની મલાઈ આવે છે, અમૂલ ફ્રેશ ક્રીમ પણ એડ કરી શકો છો. અને તેની સાથે જ અડધો કપ મિલ્ક પાવડર એડ કર્યો છે. જો તમારી પાસે મિલ્ક પાવડર નહીં હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો, પણ જો અડધો કપ તમે મિલ્ક પાવડર એડ કરશો તો એ ખૂબ જ પેલો માવાનો જે ટેસ્ટ આવે છે એવો ટેસ્ટ આપણી મીઠાઈમાં આવશે. તો બસ આને આ રીતે મિક્સ કરી દેવાનું છે. તમે જોઈ શકો છો આપણા સાબુદાના હવે ઠંડા પડી ગયા છે. તો હું તમે સાઈડ પર હું તમને બતાવું છું કે આ રીતે કંઈ પણ વસ્તુ તમે લો, વાટકી કે કંઈ પણ વસ્તુ લો, તો આ રીતે સાબુદાના તૂટે એવા સાબુદાના રોસ્ટ થયેલા હોવા જોઈએ. તો હવે આ સાબુદાના અને સિંગદાણાને હું અહીંયા એક મિક્સર જાર લીધું છે, તેની અંદર એડ કરી દઉં છું. આપણે આ બંનેનો એકદમ જ સ્મૂથ પેસ્ટ, એની જે દરદરો જે પાવડર કહેવામાં આવે છે એ રીતનો બનાવવાનો છે. તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં સ્મૂથ દરદરો જે પાવડર આવે છે તેવો મેં કરી દીધો છે. તો આપણે હમણાં આને સાઈડ પર મૂકીએ. તો અહીંયા મેં એક પેન લઈ લીધી છે, તેની અંદર 1 ચમચી જેટલું ઘી એડ કર્યું છે. અહીંયા આપણે જે સ્વીટ બનાવીએ છીએ તે ફક્ત 1 જ ચમચી ઘીથી બનાવીએ છીએ. તો આની અંદર આપણે જે દરદરો જે પાવડર કર્યો હતો સાબુદાના અને સિંગદાણાનો તે એડ કરવાનો છે અને ફક્ત આને 1-2 મિનિટ જ રોસ્ટ કરવાનો છે. જો તમારે રોસ્ટ નહીં કરવું હોય તો તમે આ જે સ્ટેજ છે એ તમે સ્કીપ કરી શકો છો, પણ રોસ્ટ કરવાથી, ઘીની અંદર રોસ્ટ કરવાથી ખૂબ જ સારો એવો સ્વીટનો ટેસ્ટ આવે છે. તમે જોઈ શકો છો કે સ્વીટને મેં થોડી વાર ખાલી 1-2 મિનિટ રોસ્ટ કર્યું છે, તો એકદમ જ છૂટું એનું મિશ્રણ થઈ ગયું છે. તો અહીંયા દૂધ જે આપણે મિશ્રણ બનાવ્યું હતું તેમાંથી આપણે રબડી જેવું બનાવવાનું છે. તો અહીંયા ફક્ત અડધી ચમચી જેટલું જ ઘી એડ કર્યું છે, જેથી નીચે દૂધ ચોંટે નહીં. તો એ દૂધના મિશ્રણને મેં અંદર એડ કરી દીધું છે અને તેને ત્યાર સુધી કૂક કરવાનું છે જ્યાર સુધી તે થોડું ઘટ નહીં થઈ જાય. આપણે તેની અંદર મિલ્ક પાવડર એડ કર્યો છે એટલે ફટાફટ ઘટ થવા માંડશે. તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણું જે દૂધ છે એ ઉકળવા માંડ્યું છે. તો એને હલાવતા રહેવાનું છે જેથી એ નીચે ચોંટશે નહીં અને આજુબાજુ પણ જો આપણું દૂધ લાગતું હોય તો એને પણ આપણે આ રીતે કાઢતા જવાનું છે અને મિશ્રણને સતત હલાવતા રહેવાનું છે. તો આપણું જે મિશ્રણ છે એ પહેલાં કરતાં થોડું ઘટ થઈ ગયું છે અને એને ઉકળે પણ છે, તમે જોઈ શકો છો. તો આપણે હજુ એને કૂક કરવાનું છે. તો પહેલાં કરતાં આપણું જે દૂધનું મિશ્રણ છે એ ઓછું પણ થઈ ગયું છે અને ઘટ પણ થઈ ગયું છે. તો બસ આ રીતે તમે ચલાવતા રહો અને આ રીતે ઘટ થઈ જાય આપણું દૂધ, આટલું જ આપણે તેને ઘટ કરવાનું છે, વધારે નહીં. તો ત્યાર પછી તેની અંદર 1 કપ જેટલી ખાંડ એડ કરી છે અને 1 ચમચી જેટલો એલચીનો પાવડર એડ કર્યો છે. તો ત્યાર પછી એને આ રીતે મિક્સ કરવાનું છે અને આપણે જે ખાંડ છે એ ઓગળી નહીં જાય ત્યાર સુધી તેને ચલાવવાનું છે. તો ત્યાર પછી આપણે બીજી 5 મિનિટ આ જ રીતે કૂક કરવાનું છે. હવે આપણી ખાંડ પણ મેલ્ટ થઈ ગઈ છે અને આપણું
આપણું દૂધ પણ હવે રેડી થઈ ગયું છે. તો તમને હું બતાવું છું તબેથાની ઉપર આ રીતનું દૂધનું જે લેયર છે એ દેખાય તેટલું ઘટ આપણું દૂધ હોવું જોઈએ. તો આપણે જે સિંગદાણા અને સાબુદાણાનો જે ભૂકો કર્યો હતો, જેને આપણે ઘીની અંદર રોસ્ટ કર્યું હતું, તે એની અંદર એડ કરી દેવાનું છે. તો અને ત્યાર પછી એને આ રીતે મિક્સ કરવાનું છે અને તેને સતત હલાવતા રહેવાનું છે. કેમ કે સાબુદાણા એનું કામ જ છે કે એ પાણીને તરત જ ઓબ્ઝર્વ કરી લે છે, એટલે એ મિલ્કને પણ ફટાફટ ચૂસી લેશે, ફટાફટ જ એ ઘટ થવા માંડશે. તો 1-2 મિનિટની અંદર જ આપણું મિશ્રણ ઘટ થઈ ગયું છે. અને તમે જોઈ શકો છો કે ફક્ત 1 જ ચમચી ઘી આની અંદર મેં એડ કર્યું હતું, તો પણ આમાંથી આટલું બધું ઘી કઈ રીતે છૂટું પડે છે. પણ આ ઘી નથી, ઘીની સાથે સાથે અંદર જે સિંગદાણા છે એ સિંગદાણા પણ પોતાનું તેલ રિલીઝ કરે છે. તો આ રીતે આપણે આને હવે કાઢી લેવાનું છે. તો અહીંયા મેં એક પ્લેટ લીધી છે, તેને મેં ઘીથી ગ્રીસ કરી દીધી હતી. તેની અંદર આપણું મિશ્રણ એડ કરી દેવાનું છે અને તેને એક સરખા લેવલમાં કરી દેવાનું છે. તો તમે જોઈ શકો છો કે તેની આજુબાજુથી જે ઘી અને તેલ છૂટું પડ્યું છે એને આપણે જ્યારે મિશ્રણ ઠંડુ થશે ત્યારે એને કાઢી લેવાનું છે. તો મેં લેવલ કરી દીધું છે મિશ્રણનું. તો હવે એની ઉપર હું ડ્રાયફ્રૂટ્સથી ગાર્નિશ કરું છું. તમે તમારી રીતે કોઈ પણ ડ્રાયફ્રૂટ્સ એડ કરી શકો છો, અથવા તો તમારે સ્કીપ કરવું હોય, ડ્રાયફ્રૂટ્સ વગર જ સ્વીટ ખાવી હોય તો તમે તે પણ કરી શકો છો. તો 1 કલાક માટે આપણે આ સ્વીટને ઠંડી થવા દેવાની છે. તો 1 કલાક પછી તમે જોઈ શકો છો કે ઇઝીલી આપણે કટ કરી શકીએ છીએ અને તમે તમારી સાઈઝમાં કટ કરી શકો છો. અને એની અંદરથી જે ઘી અને તેલ રિલીઝ થયું હતું તે પણ મેં કાઢી નાખ્યું છે. તો હવે આ જે સ્વીટ છે એ તમને ઘી અને તેલ જેવી ટેસ્ટ નહીં આવશે, કેમ કે એણે બધું જ જેટલું બી ઘી અને તેલ હતું એ બધું જ છૂટું પડી ગયું છે. તો ખૂબ જ ઇઝીલી આપણા પીસીસ થઈ ગયા છે. તો હું તમને પીસીસ કાઢીને પણ બતાવું છું. તો ઇઝીલી આપણા પીસ નીકળે પણ છે. તમે જોઈ શકો છો, જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવી આપણી સ્વીટ બનીને રેડી થઈ છે. અને આ સ્વીટને તમે ફાસ્ટમાં ખાઈ શકો તેવી સ્વીટ છે, ગમે ત્યારે પણ તમે ખાઈ શકો છો. તો આનો એક પીસ તમને હું તોડીને બતાવું છું. તો તમે જોઈ શકો છો કે ખૂબ જ ઇઝીલી આપની સ્વીટ તૂટે છે. તો મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવી આપની સ્વીટ બનીને રેડી થઈ છે. તો એને હું અહીંયા સર્વિંગ પ્લેટમાં લઈ લઉં છું. તો તમે આ સ્વીટ ખૂબ જ ઇઝીલી ચાસણી કર્યા વગર કે વધારે પડતા દૂધની પણ જરૂર નથી પડતી અને માવા વગર પણ તમે આ સ્વીટ બનાવી શકો છો અને ફાસ્ટમાં ખાઈ શકો છો. તો તમને મારી આજની આ સ્વીટની રેસીપી, સાબુદાણા અને સિંગદાણાની રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જરૂર કહેજો. અને તમને મારી રેસીપી ગમી હોય તો તમારા ફ્રેન્ડ્સ સર્કલમાં શેર કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને તમે આ વિડીયો ક્યાંથી જુઓ છો તે પણ કમેન્ટ કરજો. તમારી કમેન્ટથી ખૂબ જ મોટિવેશન મળે છે. તો કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.